નમસ્કાર દર્શક મિત્રો, અર્થ પડકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પોરબંદર લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ મતાધિકારનો ઉપયોગ કર્યો। ધોરાજીની કેઓ શાહ આદર્શ સ્કૂલ ખાતે તેમના માતૃશ્રી સાથે મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો। લલિત વસોયાએ મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। પત્રિકા કાંડ મામલે નરેશ પટેલનું નામ ઉછળતા લલિત વસોયાએ ભાજપને આડે હાથ લીધા। આ લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન થવાની આશા વ્યક્ત કરી। પોરબંદર લોકસભા વિસ્તારમાં અનેક મુદ્દાઓને કારણે પછાત રહ્યાનો આક્ષેપ। માત્ર ક્ષત્રિય સમાજ નહીં, અન્ય ઘણા સમાજો પણ ભાજપથી નારાજ હોવાનું જણાવતા વસોયા એનો ફાયદો પણ કોંગ્રેસને મળી શકે તેવી પણ આશા વ્યક્ત કરી। લોકશાહીના પર્વમાં તમામને મતાધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી। રિપોર્ટર જગમાલ સુવા, ધોરાજી। લોકશાહીના પાવન પ્રસંગે આજે મતદાન કરી લોકશાહીને જીવંત રાખવા માટેનો પ્રયત્ન કર્યો છે। પોરબંદર લોકસભા બેઠક ઉપર અનેરો માહોલ આ વખતે છે। વધુમાં વધુ મતદાન થશે અને લોકો એમનો આક્રોશ મતપેટી દ્વારા વ્યક્ત કરવાના છે। કોંગ્રેસ પાર્ટીનો વિજય થશે એવો મને વિશ્વાસ છે। મારા મધરના 2 દિવસ પહેલાં જ 100 વર્ષ પૂર્ણ થયેલ છે। અમને મારી સાથે એમને મતદાન કરવાની ઈચ્છા હતી એટલે મતદાન બૂથ ઉપર હું મારા માતુશ્રીને લઈને મતદાન કરવા માટે આવ્યો હતો।